આપણે સૌ ભગવાન રામના ભાઈઓ વિશે તો જાણીએ જ છીએ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. પણ શું કોઈને ખબર છે કે તેમની એક મોટી બહેન પણ હતી? નામ હતું એમનું શાંતા. ચાલો આજે આપણે એ જ વિસરાયેલી રાજકુમારીની એકદમ પ્રેરણાદાયક ગાથા વિશે વાત કરીએ. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ સીધા એક દૃશ્યથી. કલ્પના કરો, રાજકુમારી શાંતા પોતાના જન્મસ્થળ અવધ પાછી ફરી રહી છે, પણ એના પગલામાં જે ઉત્સાહ હોવો જોઈએ એના બદલે એક અજીબ સંકોચ છે. સામાન્ય રીતે તો દીકરી પિયર પાછી ફરે ત્યારે એના હરખનો પાર ન હોય, ખરું ને? તો પછી શાંતાના મનમાં આટલો બધું ખચકાટ શા માટે હશે? અને ત્યાં લોકોનો ઉત્સાહ તો જુઓ. ચારે બાજુથી પુષ્પોની વર્ષા થઈ રહી છે. લોકો શિવ પાર્વતી જેવી દિવ્ય જોડી કહીને એમનું સ્વાગત કરી રહ્યા છે. પણ શાંતાનું ધ્યાન તો બસ મહેલના દરવાજા પર જ છે. અને જેમ જેમ એ નજીક પહોંચે છે એની ચાલ ધીમી પડતી જાય છે. છેક મહેલના પગથિયા પાસે પહોંચીને તો એ અટકી જ જાય છે, જાણે કોઈ અદૃશ્ય દિવાલ એને રોકી રહી હોય. તો સવાલ એ છે કે શાંતાના આ સંકોચનું કારણ શું છે? એવું તો શું થયું હતું? આ જાણવા માટે આપણે સમયમાં પાછા જવું પડશે. તેના બાળપણની એક એવી યાદમાં જેણે એના જીવનની આખી દિશા જ બદલી નાખી. બાળપણમાં શાંતા કેવી હતી ખબર છે? એકદમ જીવંત અને બહુ જ તેજસ્વી. એની ત્રણેય માતાઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, ત્રણેયની આંખનો તારો હતી એ. અને ખાસ કરીને તો કૈકેયી સાથે એને બહુ જ બનતું. એમની પાસેથી જ તો એ શસ્ત્રવિદ્યા શીખતી. પણ આ બધી ખુશીઓની વચ્ચે એક કાળો પડછાયો હતો, અને એ હતો એના પિતા દશરથનો, એમની પુત્ર માટેની અત્યંત તીવ્ર ઈચ્છાનો. અને પછી એક દિવસ એવો આવ્યો જેણે શાંતાનું જીવન હંમેશા માટે બદલી નાખ્યું. થયું એવું કે અંગ દેશના નિસંતાન રાજા રોમપદ અવધ આવ્યા હતા. એમણે શાંતાને જોઈ અને બસ એમના મોંમાંથી નીકળી ગયું, કાશ આવી દીકરી મારી પણ હોત. બસ આટલું જ. અને આટલું સાંભળતા જ રાજા દશરથે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહી દીધું, તો શાંતા તમારી જ દીકરી છે, લઈ જાઓ. વિચારો, નાનકડી શાંતા તો સમજી પણ ન શકી કે આ બધું શું થઈ રહ્યું છે. પણ જ્યારે એણે પોતાની ત્રણેય માતાઓની આંખોમાં આંસુ જોયા ત્યારે એ સમજી ગઈ કે એ પોતાના ઘરેથી હંમેશ માટે વિદાય લઈ રહી છે. અહીંયા જ ભાગ્યનો ખેલ જુઓ. એક પિતા એવા હતા જેમણે દીકરી હોવાના કારણે એને ત્યાગી દીધી, અને બીજા પિતા એમણે દીકરી હોવાના કારણે જ એને અપનાવી અને પોતાને ભાગ્યશાળી માન્યા. એક જ દીકરી, પણ બે પિતા માટે એનું મૂલ્ય કેટલું અલગ હતું. તો શાંતાનું જીવન હવે અંગદેશમાં શરૂ તો થયું, પણ ત્યાં એક નવો અને એકદમ ભયાનક પડકાર એની રાહ જોઈ રહ્યો હતો. અંગદેશ પર સંકટના એવા વાદળો ઘેરાયા કે બસ વર્ષો સુધી વરસાદનું એક ટીપું પણ ન પડ્યું. આખી ધરતી સૂકીભટ્ટ થઈ ગઈ અને લોકો અન્ન પાણી માટે ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આ ભયંકર સંકટમાંથી બહાર નીકળવાનો રસ્તો હતો તો ખરો, પણ ફક્ત એક જ. એક એવો યજ્ઞ જે ફક્ત અને ફક્ત મહાન તપસ્વી શૃંગ ઋષિ જ કરી શકતા હતા. પણ વાત એ હતી કે શૃંગ ઋષિ સુધી પહોંચવું લગભગ અશક્ય હતું. કેમ? કારણ કે કલ્પના કરો, એમને એક એવા જંગલમાં ઉછેરવામાં આવ્યા હતા જ્યાં કોઈ સ્ત્રીનો પડછાયો સુદ્ધા ન પડ્યો હોય. એમને તો એ પણ ખબર નહોતી કે આ દુનિયામાં સ્ત્રી જેવું કોઈ અસ્તિત્વ પણ છે. તો પછી આવા ઋષિને મનાવવા જશે કોણ? આ કામ કોઈ પુરુષ કરી શકે એમ હતું જ નહીં, કારણ કે ઋષિ કોઈને મળવા જ તૈયાર નહોતા. અને એટલે જ આખા રાજ્યની આશા હવે કોના પર હતી? રાજાની એ જ દીકરી પર, એ જ શાંતા પર, જેને એક સમયે એના પોતાના પિતાએ ત્યાગી દીધી હતી. અને બસ અહીંથી જ શરૂ થાય છે શાંતાની એક એવી સાહસિક યાત્રા જે માત્ર અંગદેશનું જ નહીં પણ એનું પોતાનું ભાગ્ય પણ હંમેશ માટે બદલી નાખવાની હતી. જંગલના ઊંડાણમાં શાંતાની મુલાકાત શૃંગ ઋષિ સાથે થાય છે. પણ એ મુલાકાત એકદમ નાટકીય હતી. અચાનક જ એક તીર સનનન કરતું એના કાન પાસેથી પસાર થાય છે, અને બીજું તીર આવે એ પહેલાં જ શાંતા એને હવામાં જ પકડી લે છે અને પડકાર ફેંકે છે. ત્યારે શૃંગ ઋષિ સામે આવે છે અને એને કોઈ પુરુષ સમજીને કહે છે કે આવ ભાઈ, ડરીશ નહીં. અને આજ એક ક્ષણ હતી જેણે બધું બદલી નાખ્યું. શાંતા એમને સમજાવે છે કે એ પુરુષ નથી પણ સ્ત્રી છે. એ એમને સંગીત, કળા અને કવિતાની એક આખી નવી દુનિયાનો પરિચય કરાવે છે. અને મજાની વાત એ છે કે શૃંગ ઋષિને આ બધું સમજાવતી વખતે ખુદ શાંતાને પોતાના સ્ત્રી હોવા પર પહેલીવાર ગૌરવની અનુભૂતિ થાય છે.
આ પરિવર્તન કેટલું મોટું હતું એ ત્યારે સ્પષ્ટ દેખાય છે જ્યારે શૃંગના ક્રોધી પિતા વિભાંડક ઋષિ ત્યાં પહોંચે છે. પણ આ વખતે શૃંગ ડરતા નથી. એ શાંતાની આગળ આવીને ઊભા રહી જાય છે અને જાહેરાત કરે છે, શૃંગ હવે શાંતાનો રક્ષક છે, આજે અને હંમેશ માટે. અને બસ આ જ ભાગીદારી સાથે આખા અંગદેશના ઉદ્ધારનો માર્ગ ખુલી જાય છે. તો શૃંગ ઋષિ શાંતા સાથે અંગદેશ આવે છે અને જાણે ચમત્કાર થાય છે. એમના પગ મૂકતાની સાથે જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય છે અને મુશળધાર વરસાદ તૂટી પડે છે. આખું અંગદેશ બચી જાય છે. પણ સૌથી મહત્વની વાત કઈ હતી ખબર છે? દરેક સન્માન સમારોહમાં શૃંગ ઋષિ શાંતાને પોતાની બરાબર એક સમાન ભાગીદાર તરીકે સ્થાન અને સન્માન આપે છે. તો ચાલો હવે આપણે ફરી પાછા આવી જઈએ ત્યાં જ જ્યાંથી આપણે આખી વાત શરૂ કરી હતી, અવધના દરવાજા પર. પણ હવે આપણે એ આખી યાત્રાને સમજીએ છીએ જે શાંતાને અહીં સુધી લાવી છે. એની યાત્રાનું વર્તુળ આજે જાણે પૂરું થયું છે. ભૂતકાળમાં એને એક અનિચ્છનીય પુત્રી તરીકે અવધમાંથી મોકલી દેવામાં આવી હતી અને આજે વર્તમાનમાં એ જ અવધને એની સખતમાં સખત જરૂર છે. અને અહીંયા ભાગ્યની સૌથી મોટી વક્રોક્તિ જુઓ. જે પિતાએ પુત્રની ઈચ્છામાં પોતાની દીકરીને ત્યાગી દીધી હતી, આજે એ જ પિતાને પુત્ર પ્રાપ્તિ માટેના યજ્ઞ માટે એ જ દીકરીના પતિની જરૂર પડી હતી. અને આ છે શાંતાનું અંતિમ પરિવર્તન. મહેલના દરવાજે ઊભેલી એ જ શાંતા છે, પણ હવે એના પગલામાં સંકોચ નથી, આત્મવિશ્વાસ છે. એ એના પતિની પાછળ નથી ચાલી રહી. ઉલટું એ એમનો હાથ પકડીને એમને મહેલમાં દોરી જાય છે. એક પુત્રી જે આજે એક નેતા બની ગઈ છે. શાંતાની આ વિસરાયેલી ગાથા આપણને વિચારવા પર મજબૂર કરે છે ને કે ઇતિહાસમાં આવી કેટલી બધી વાર્તાઓ દબાયેલી પડી હશે અને આ વાર્તાઓ આપણને આપણી પોતાની ઓળખ અને શક્તિ વિશે કેટલું બધું શીખવી શકે છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.